આ બાજુ અરવલ્લીના મોડાસામાં પાટીદારો દ્વારા સૂચક પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। શહેરના વણિયાદ અને કોકાપુર ગામે લગાવવામાં આવેલા પોસ્ટર્સમાં રાજકીય પક્ષોને ગામમાં ન પ્રવેશવા અંગેનો ઉલ્લેખ કરાયો છે। સાથે જ 500 થી વધુ યુવકો અને મહિલાઓએ ગામમાં હાથમાં થાળી ખખડાવી રેલી કાઢી હતી અને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે ગામમાં ન પ્રવેશો તેવું સ્પષ્ટ શબ્દોમાં ચીમકીભર્યું લખાણ લખ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ અગાઉ જિલ્લાના ખંભીસર બાયડના તેનપુર ગામમાં રાજકીય પક્ષોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। અરવલ્લીના મોડાસામાં સૂચક પોસ્ટર્સ પાટીદાર સમાજથી લગાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, યુવકો અને મહિલાઓએ ભેગા થઈને રેલી પણ કાઢી હતી અને જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા તેમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી કે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે ગામમાં પ્રવેશ ન કરવો। અગાઉ પણ જિલ્લાના ખંભીસર બાયડના તેનપુર ગામમાં પણ રાજકીય પક્ષો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તો વિવિધ પોસ્ટર્સ દ્વારા સૂચક ચીમકી આપવામાં આવી રહી છે પાટીદાર સમાજ તરફથી। વણિયાદ કોકાપુર ગામે જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે તેમાં રાજકીય પક્ષોને તેમજ નેતાઓને ગામમાં ન પ્રવેશવાનો ઉલ્લેખ કરાયો છે। 500 થી વધુ યુવકો તેમજ મહિલાઓએ રેલી પણ કાઢી હતી। અરવલ્લીના મોડાસામાં પાટીદારો દ્વારા આ પ્રમાણે સૂચક પોસ્ટર્સ લગાવવામાં આવ્યા, જેમાં ગામોમાં નેતાઓ તેમજ રાજકીય પક્ષોને પ્રવેશવા ઉપર પાબંદી મૂકવામાં આવી। એટલું જ નહીં, ચૂંટણી માટે પ્રચાર કરવા ગામોમાં ન પ્રવેશો તેવું સૂચક લખાણ પણ લખવામાં આવ્યું હતું। આ પોસ્ટર્સની સાથે મહિલાઓ તેમજ યુવાનો પણ રેલી કાઢી હતી તેમણે અને મોટી સંખ્યામાં તેઓ જોડાયા હતા। હાથમાં થાળી અને વેલણ સાથે મહિલાઓ આ રેલીનો ભાગ બની હતી।